જય હિન્દ, જય ભારત મિત્રો. હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારો પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે 19નો ઘડિયો ભણી ગયા હતા અને હવે 18નો ઘડિયો આપણે શરૂઆત કરવાની છે. આપણે ઉલટી શરૂઆત કરી છે, એ તો તમને ખબર હશે. અને જે નવા મિત્રો છે જેને વિડીયો નથી જોયો એ પહેલા 19નો ઘડિયાનો વિડીયો જોઈ લે. બરાબર, હું ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકી દઉં છું. બસ એ લિંકમાં જોઈને પછી આગળ વધો, ત્યાં સુધી તમને ખબર નહીં પડે. બરાબર, હવે આપણે એક ઘડિયો લઈને આવે છે 18નો ઘડિયો કેવી રીતે યાદ રાખવાનો છે એ આપણે અહીંયા શીખીશું. કારણ કે જે જૂનો વિડીયો મિત્રોએ જોયો છે એને ખબર જ છે કે કેવી રીતે આપણે આગળ વધ્યા છીએ. બરાબર, તો તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને જેને આવડે છે એને જોવાની જરૂર નથી. 18, 19 જે 1, 11 આવડે છે એને જોવાની જરૂર નથી. કારણ કે આપણે પાયાથી શરૂઆત કરી છે કે જેને યાદ નથી એને હું યાદ દેવડાવીશ, જેને આવડતું નથી એને હું શીખવાડીશ. બરોબર, એટલા માટે જ શરૂઆત કરી છે. બાકી જેને આવડે છે એને જોવાની જરૂર નથી મિત્રો. એને ખોટો ટાઈમ બગાડવાની જરૂર નથી, આગળ વધવાની જરૂર છે એમને. બરોબર, એટલે હું એવું નથી કહેતો બધાય ફરજિયાત વિડીયો જુઓ. જેને નથી આવડતું એના માટે જ છે આ. અને જોવો હોય તમારા મનથી તો જોઈ શકો છો કે ટ્રીક કેવી છે, કેવી રીતે યાદ રખાવે છે એ જોવા માટે. બરોબર, તો હવે આપણે આવે છીએ 18નો ઘડિયો. મારા અક્ષર કદાચ ના ઉકળાય તો મને માફ કરજો. 18 એકા 18. આ તો બધાને આવડે છે. ધ્યાનથી જોવાનું છે મિત્રો, શાંતિથી. આપણે કોઈ ઉતાવળ નથી. બરોબર, અને આજે વરસાદનું વાતાવરણ છે એટલે બેકગ્રાઉન્ડમાં અવાજમાં આવતું છે વરસાદનું અવાજ, એટલે થોડું તકલીફ સહન કરજો મિત્રો. બરોબર, એટલે મને માફ કરજો, હું માફી માંગુ છું. મારી પાસે બ્લૂટૂથ નથી એટલા માટે, અને કોઈ માણસ પણ નથી. હું એકલો જ છું, હું જાતે મહેનત કરું છું. તમને તમારાની સપોર્ટની જરૂર છે, બસ તમે સપોર્ટ કરતા રહો. 18 દુને 36. મારી પાસે બોર્ડ નાનું છે હો મિત્રો. હું નવું બોર્ડ લાવવાનું છું મોટું, પછી આપણે તમને સારું દેખાશે. અત્યારે થોડું તકલીફ સહન કરજો. 18 દુને 36. 18 એકા 18, 18 દુ 36. આ આખા ગામને આવડે છે, પહેલા ધોરણવાળાને આવડે છે. બરોબર, પણ અહીંયાથી આગળ વધે ને એટલે ધીમે ધીમે શું કહેવાય કે તકલીફ વધતી જાય છે. એટલે આ તકલીફ ના વધે એના માટે જ હું શીખવાડું છું. ચાલો આગળ વધીએ. 18 તારીખ. ચલો, નથી આવડતું, ભૂલી ગયા છીએ. બરોબર, તો શું યાદ રાખવાનું છે? આપણે 20નો ઘડિયો. 20ના ઘડિયામાં શું કહેવા માંગે છે? 20 તારીને 60. બરોબર, તો 18માં અહીંયા કેટલા ઓછા છે? 2. અરે 20માં કેટલા ઓછા છે? 2. સોરી, 20માં કેટલા ઓછા છે? 2. એટલે કે અહીંયા 18 છે. તો 2 કરીને કેટલા ઓછા થાય? 6 ઓછા થઈ જાય મિત્રો. કેટલા? 6. તો 60માં 6 ઓછા કરો. 18 તારીને 54. કેવું સરળ છે. હવે આટલું કરશો ને પછી તમને ડાયરેક્ટ યાદ રહેશે. તમને એવું લાગે કે ડાયરેક્ટ જ યાદ ના રાખે કે આ બધું કરવા જઈએ. ના મિત્રો, આ શું છે? આ મૂળ છે એના. અહીંયા મૂળ જકડાય ને જમીનમાં પછી ઝાડ ઊભું થાય. આ એવી વસ્તુ છે. 18 તારીને 54. હવે તમને યાદ આવશે. સમજ્યા? હવે આગળ વધીએ. 18 ચોક બોલો છો, આવડતું હોય બોલો ડાયરેક્ટ. યાદ કરો તો. આવડતું છે એને આવડતું છે, નથી આવડતું એને યાદ નહીં આવતું કે 18 ચોક 72 થાય. બરોબર, હવે શું લેવાનું છે? 20. 20 ચોક 80. 20નો ઘડિયો જ યાદ રાખવાનો છે મિત્રો. 20નો ઘડિયો ક્યાં ક્યાં કામ આવે છે જોજો તમે. 20 ચોક ને 80. હવે આપણે અહીંયા કેટલા ઓછા છે? અહીંયા બીજા 2 વધી ગયા, પ્લસ 2 થયા એટલે 8. આમાંથી 8 માઈનસ કરો. 18 ચોક ને 72. છે ને સરળ એકદમ. બસ આવી જ રીતે યાદ કરો. અહીંયા 18 આમ કરીને આમ ઉમેરશો ને તો પણ વાંધો નથી. એ રીતે પણ થઈ શકે છે. 90. 18 25 90 થાય. આવી રીતે કરશો ને તો પણ આ સરવાળો કરવાનો રહેશે તમારે. બરોબર, અને આવી રીતે યાદ રાખશો ને આ એક ટ્રીક કહેવાય. બાકી આ રીતે તો તમે ના આવડતું હોય એ પણ કરી શકો છો. 18 ઉમેરતા જાઓ, 18 ઉમેરતા જાઓ, એ બધાને આવડે છે. પણ આ કેવું? 20 ચોક 80. પછી તમને ના આવડે તો 18 25 શું થાય? અરે 18 ચોક શું થાય? તો તમને યાદ આવે કે 8 માઇનસ કરી દઈએ તો 18 ચોક ને 72. કારણ કે આપણે ડબલ લઈ દીધા છે એટલે બબ્બે કરી. બરોબર છે. તો આવી રીતે ખાલી યાદ રાખવા માટે આ ટ્રીક છે હો. એટલે તમારે એવું નહીં મૂંઝાવાનું કે આ તો બધી મહેનત કરાવે છે. આ મહેનત નથી, આ એક ટ્રીક બની જશે ને તમારા મગજમાં સિક્વન્સ સેટ થઈ જશે ને એટલે પછી તમે બોલતા થઈ જશો. બરોબર, ચાલો 18 55. હવે ખબર નથી તો અહીંયા લઈ લો. 20 50 100. હવે 50 છે એટલે અહીંયા 2 ઓછા 5 સંખ્યામાં 5 દુને 10 ઓછા થયા છે તો -10. આ તો હું તમને ખાલી અહીંયા ગણતરી બતાવું છું, તમારે કરવાની જરૂર નથી હો. પાછા તમે આવું બધું કરતા નહીં. આ તો હું તમને ખાલી કરાવું.
18 પંચાને 90. આ તો મગજમાં તમારે સેટ કરવાનું છે. ચાલો પહેલેથી લઈએ 18 એકા 18. હવે તમને આવડશે. 18 એકા 18, 18 દુ 36, 18 તરી 54, 18 ચોક 72, 18 પંચાને 90. થઈ ગયું સરળ મિત્રો. તો આવી રીતે તમને યાદ રહેશે. હવે આગળ વધીએ થોડું. આપણે એક જ ઘડિયો લેવાનું છે ને, આગળ લેક્ચર લેવાનું નથી કે ચલો કલાકનો હું વિડીયો બનાવીશ. ના, જે 10-15 મિનિટનો બને એટલો ઇનફ છે. પણ તમને આ ઘડિયો અહીંયા જ ક્લિયર થઈ જવો જોઈએ. લઈએ 18 સમ નથી આવડતું. 120 લઈ લો. 20 સંખ્યા કેટલા થાય? 120. 120 થયા. અહીંયા 18 6 છે. 6 સંખ્યા વધી ગઈ. 6 દુને 12 કટ થઈ ગઈ. કેટલા થાય? 2 ઓછા છે એટલે 12 કટ થશે. હવે કેટલા હતા આપણે? 120 માં 12 ઓછા થાય તો કેટલા થાય? 18 × 108. બરાબર છે મિત્રો? જોજો હો. 12 ઓછા કરવાના. 18 × 108. ચલો હવે લઈએ 18 સપ્તાહ. 140 યાદ કરો. 20 × 7 140. એમાં 7 દુને 14 કાપી નાખો. કાપો કાપો, કઈ વાંધો નહીં. 126. બસ આમાં જોવું જોઈએ. 126. એકદમ સરળ છે હો મિત્રો. અત્યારે અઘરું લાગશે તમને ગણતરી કરવી મગજમાં, પણ એકવાર સિક્વન્સ સેટ થઈ જાય એટલે તમે ઓટોમેટિક યાદ કરશો. 18 નો ઘડિયો બોલવો છે તો આગળ 20 નો યાદ કરી લેશો. આ એટલા માટે એક રીત શીખવાડું છું. હો, બાકી તો સરળ છે. અહીંયા હું 18 ઉમેરી દઉં, આમ થાય પ્લસ કરીને, એમ તો તમે જાતે કરી શકો છો. તમારે વિડીયો જોવાની જરૂર જ નથી. પણ અહીંયા એક રીત કેવી છે, કેવી રીતે હું યાદ કરાવું છું એ જ જોવાનું છે. બરાબર? 18 સત્તા. હવે 18 18 આવ્યું. હવે યાદ કરો. 20 18 160. હવે 8 દુના 16. હવે આમાં બે આપણે 8 વખત ઓછા થયા છે એટલે 8 દુના 16. 180 માંથી 16 જાય એટલે 164. બરોબર છે ને? સોરી, 8 દુ 16. 154 થાય. 154. બરોબર મિત્રો? જોતા રહેજો હો. મારામાં કઈ ભૂલ હોય તો મને કહેજો. મને નથી આવડતું. મજાક કરું છું. 18 9 દુ 18. 180 થયા. 180 માં 18 માઇનસ કરવાના છે આપણે. 180 માં 18 માઇનસ કરો એટલે 162. બરોબર? 18 દાન આ તો આવડે છે તમને. 180. બસ આટલું જ યાદ રાખવું છે મિત્રો. છે ને સરળ એકદમ? લાગ્યું તમને સહેજે અઘરું લાગ્યું? લાગ્યું સહેજે અઘરું? ના હોય, કારણ કે આવી રીતે જ હોય. આ તો ખાલી તમને 20 નો ઘડિયો હું એટલા માટે યાદ કરાવું છું કે તમે એમાંથી થોડા માઇનસ કરીને તમે 18 નો ઘડિયો યાદ રાખશો. હવે આ 20 નો ઘડિયો આપણે આ બે જગ્યાએ જ કામમાં આવશે. એક 18 ના ઘડિયામાં અને 19 ના ઘડિયામાં. કારણ કે અહીંયા 2 માઇનસ થાય છે, અહીંયા 2 ઓછા છે અને અહીંયા 20 માં 1 ઓછો છે. બસ આટલું યાદ રાખીશ. હવે શું કરવાનું? 17 નો ઘડિયો આવશે એટલે થોડા આપણે 3 માઇનસ કરશું. ના મિત્રો, ત્યાં આપણી રીત બદલાઈ જશે. તમે શાંતિથી જોજો. હું આગળની રીત કઈ રીતે કરાવીશ તે તમે જોજો. ખાલી આ બે રીત માટે જ 20 નો ઘડિયાનો ઉપયોગ થશે. બરોબર? એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. 18 એકા 18, 18 દુને 36, 18 તરીને 54, 18 ચોક 72, 18 પંચા 90, 18 સંગ 108, 18 સત્તા 126, 18 અઠ્ઠા 154, 18 નવા 162, 18 દાન 180. બસ આવું જોઈએ મિત્રો. ખાલી આ ઘડિયા તમે મોઢે કરી લેશો. પછી ગણિત કેવું તમને આમ ચૂટકી વગાડતા ના આવડે, છેદ ઉડાડતા ના આવડે તો મને કહેજો મિત્રો. બરોબર? કારણ કે છેદ ઉડાડવા માટે ખાસ કરીને આપણે ઘડિયાની જરૂર પડે છે. 1 થી 10 એકા અને 11 થી 20 ઘડિયા. બસ આટલું કરશો ને, અને કદાચ 21 આમાં જે ઘડિયા કરવાના આવતા હશે હું તમને કહીશ. બરોબર? એ કદાચ શીખવાના થશે. જે શીખવાના થશે 2-3 ઘડિયા છે હું તમને શીખવાડીશ. પણ પહેલા આપણે કમ્પ્લીટ કરીએ 11. હવે 11 માં આપણે કઈ રહ્યું? એક 17 નો તમને અઘરો લાગતો હશે, એક 16 નો અઘરો લાગતો હશે, એક 13 નો અઘરો લાગતો હશે અને એક 14 નો ઘડિયો અઘરો લાગતો હશે. એટલે કે ટોટલ 1 2 3 4 5 ને 6 11 થી 20 ના ઘડિયામાં 10 લાઈન આવે. 10 માંથી 6 જ મોઢે કરવાના છે. બાકી 11 નો ઘડિયો તમને આવડતો હશે, 12 નો આવડતો હશે. બરોબર? પછી 13 નો આવડતો હશે, 15 નો આવડતો હશે અને 20 નો આવડતો હશે. આ 5 લાઈન તો એકદમ સહેલી જ છે. બરોબર? હવે શીખવાના રહ્યા આપણે 5-6. એ શીખવા તો પડશે મિત્રો. મહેનત તો કરવી પડશે. બાકી સાવ સરળ અને સહેલું ગોતવા જશો તો મેળ નહીં પડે. કારણ કે ગણિતનું વેટેજ ખૂબ વધી ગયું છે. ગણિત રીઝનિંગનું વેટેજ વધી ગયું છે. એના કારણથી જ હું તમને કરાવું છું આ. બરોબર? તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ પણ કરતા રહેજો સારી કે અમને મોટિવેશન મળે મિત્રો. જય હિન્દ, જય ભારત.